વેલકમ બેક ફ્રેન્ડ્સ. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન આ જે ચેપ્ટર છે એમાં આપણે છેલ્લે એમાં જે ઘણા બધા ટોપિકની ચર્ચા કરી ચૂક્યા છે. ખાસ કરીને પરાગનયન વિશેની વાત પૂરી કરી છે. કૃત્રિમ સંવર્ધન કેવી રીતે થાય છે એના વિશેની પણ એમાં ચર્ચા કરી ચૂક્યા છે. હવે એના પછીનો એક અગત્યનો અને ખૂબ નાનો એવો એક ટોપિક જે છે એના વિશેની આપણે એમાં ચર્ચા કરીએ આગળ, તો એ છે બેવડ ફલન. તો બેવડા ફલનની જે પ્રક્રિયા છે એ કઈ પ્રકારે આપણને થતી જોવા મળે છે, બરાબર, અને એની અંદર શું વિશિષ્ટતા છે એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા એક વસ્તુ આપણે બધા જાણીએ છીએ કે અનાવૃત બીજધારી વનસ્પતિ હોય ને, અનાવૃત બીજધારી વનસ્પતિ, સપુષ્પી વનસ્પતિ બે પ્રકારની છે. એક છે આવૃત બીજધારી વનસ્પતિ, બરાબર, આવૃત બીજધારી, અને બીજી છે અનાવૃત બીજધારી. અનાવૃત બીજધારી વનસ્પતિ છે ને એમાં એક વડું ફલન થાય છે, બરાબર. આની અંદર આપણને એક વડું ફલન જોવા મળે છે. જ્યારે સિંગલ ફર્ટિલાઇઝેશન, જ્યારે આવૃત બીજધારી વનસ્પતિ છે ને એમાં આપણને ડબલ ફર્ટિલાઇઝેશન એટલે કે બેવડું ફલન જોવા મળે છે. હવે બેવડું ફલન શા માટે જોવા મળતું છે, બેવડું ફલન એને નામ શા માટે આપવામાં આવ્યું છે એના વિશેની આપણે ચર્ચા. તો સૌથી પહેલા આગળ જે આપણે વાત કરી ચૂક્યા છીએ એ પ્રમાણે સ્ત્રી કેસરની અંદર, બરાબર, પરાગનયનની જે પ્રક્રિયા એની અંદર પૂર્ણ થયા બાદ, પરાગનયનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એની અંદર એ ઈચ્છિત પરાગરજ જે કોઈ પણ હોય એ ઈચ્છિત પરાગરજનું એમાં અંકુરણ થાય છે, બરાબર. ઈચ્છિત પરાગરજનું શું થાય છે, એમાં અંકુરણની પ્રક્રિયા થાય છે. આ ધારો કે એની અંદરનો જે બીજાશયનો ભાગ છે અને એ બીજાશયના ભાગની અંદર આ પુષ્પાસનની રચના, આ એનું બીજાશય. હવે એની અંદર જોવા મળે છે અંડક. આપણે બધા જાણીએ અંડકની રચના વિશે પણ આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. અંડકની રચનામાં કઈ પ્રકારના ભાગ આવેલા હોય છે, અંડાવરણો અને એની રચના કઈ પ્રકારની હોય છે, બધી આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આ અંડકની રચનાની અંદર અહીંયા જે ભાગ આપણને આવેલા જોવા મળતા હોય છે, બરાબર, એમાં ખાસ કરીને એક અંડકોષ અને એની સાથે જોડાયેલા બે સહાયક કોષો, બરાબર, બે સહાયક કોષ. સહાયક કોષની રચના છે, અંડકોષની રચના છે. વચ્ચેના ભાગે આપણને જે દ્વિકીય કોષ કેન્દ્ર યુક્ત જે આખી પ્રતિધ્રુવીય કોષ, નીચેના ભાગે, આ ઉપરના ભાગે પ્રતિધ્રુવીય કોષની રચનાઓ જોવા મળે છે. પ્રતિધ્રુવીય કોષ છે. તો આ પ્રકારની આખી રચના આપણને જોવા મળે છે. આ અંડ પ્રસાધનની રચના છે, બરાબર. હવે શું થાય છે કે ઉપરના ભાગેથી સંગત પરાગરજ જે કોઈ પણ હોય એ સંગત પરાગરજ, જે પરાગરજની અંદર અંકુરણ થાય છે અને અંકુરણ પામવાને પરિણામે આની પરાગનલિકા જે છે એ પરાગનલિકા અંડ છિદ્ર મારફતે ક્યાં દાખલ થાય છે, અંડ છિદ્ર મારફતે એ તંતુમય પ્રસાધનમાં પ્રવેશે છે. આ ઓલરેડી આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. શેની અંદર? તો કે સ્ત્રી કેસર અને પરાગરજના આંતર સંબંધો, એની અંદર આની વાત કરી ચૂક્યા છીએ. તો હવે એમાં આખી જે તંતુમય પ્રસાધનની અંદર જ્યારે એ પ્રવેશે છે ત્યારે તંતુમય પ્રસાધનમાંથી એ સહાયક કોષ, આ સહાયક કોષ છે, એટલે સહાયક કોષના કોષ રસમાં બે નરજન્યુઓ મુક્ત થાય છે. હવે એની અંદર જો આપણે એનું વર્ણન કરવું હોય તો આપણે શું કરી શકીએ છીએ કે સંગત પરાગરજ અંકુરણ પામી નર જન્યુ ને અંડ છિદ્ર મારફતે સહાયક કોષના કોષ રસમાં
કોને? નરજન્યુઓ, બરાબર, મુક્ત કરે છે. આખી વાત સમજાઈ ગઈ. હવે શું? તો કે આ સંગત પરાગરજ અંકુરણ પામી અને એમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય છે. આ પરાગનલિકાની અંદર શું હોય છે? પરાગનલિકામાં તો કે પરાગનલિકામાં એક વાનસ્પતિક કોષ ની રચના જોવા મળે છે અને બાકીના બે એની અંદર નરજન્યુઓની રચના જોવા મળે છે. બરાબર, આ નરજન્યુ છે અને આપણે વાનસ્પતિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાનસ્પતિક કોષનું વિઘટન થઈ જાય છે અને નરજન્યુઓ જે છે એ બે નરજન્યુઓ જે અહીંયા સહાયક કોષનો જે કોષ રસ હોય ને એમાં મુક્ત થાય છે. એટલે સહાયક કોષના કોષ રસમાં એ મુક્ત થાય છે. હવે એના પછી શું થાય છે? ત્યારબાદ તેમાંનો એક નરજન્યુ કોની સાથે? તો કે અંડકોષની સાથે. બરાબર, કોની સાથે? અંડકોષ સાથે. એટલે એક નરજન્યુ અંડકોષની સાથે સંયુગ્મન પામે છે. એટલે આફ્ટર ઓલ ફલિત થાય છે. એક વખતનું ફલન થયું, બરાબર, એટલે એક નરજન્યુ જે એકકીય છે, અંડકોષ એ પણ એકકીય છે, જેથી એમાંથી દ્વિકીય એટલે 2n યુગ્મનજ નું નિર્માણ થાય છે. ચાલો, આ એક નરજન્યુ વિશેની વાત પૂરી થઈ છે. તો એક નરજન્યુ કોની સાથે સંયોજનો છે ભાઈ? તો કે અંડકોષની સાથે એક નરજન્યુનું સંયોજન થયું છે. હવે એના પછી વધ્યો કયો? તો કે બીજો નરજન્યુ. ઈ કઈ બાજુ આગળ વધે છે? તો કે એના વચ્ચેના ભાગે આવેલા જે કોઈ પણ એમાં દ્વિકીય કોષ કેન્દ્ર જે છે એ દ્વિકીય કોષ કેન્દ્ર તરફ આગળ વધે છે. બરાબર, અથવા તો જેને આપણે એની અંદર ધ્રુવીય કોષ તરીકે પણ ઓળખી શકાય છે, એની તરફ આગળ વધે છે. એટલે બીજો નરજન્યુ મધ્યમાં આવેલ દ્વિકીય કોષ કેન્દ્ર, એનો જે કોષ છે કેન્દ્રીય કોષ, એની સાથે સંયોજન છે. બરાબર, હવે સમજો. અહીંયા દ્વિકીય કોષ કેન્દ્ર ઓલરેડી 2n છે, બરાબર, એની સાથે કોણ સંયોજાય છે? તો કે નરજન્યુ જે એકકીય છે, જેથી રચના શું થઈ? તો કે 2n + n થઈને આવી રચના. આ 2n છે, નરજન્યુ n છે, જેથી ત્રિકીય એટલે 3n, બરાબર, 3n પેન અને પેન તરીકે ઓળખી શકાય. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, બરાબર, જેને આપણે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર તરીકે ઓળખી શકાય. આ રીતે એની અંદરથી પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. બરાબર, નિર્માણ થાય છે. તો એનો અર્થ શું થયો ભાઈ? તો એક નરજન્યુ જે અંડકોષ સાથે સંયોજાણું, બીજો નરજન્યુ, બરાબર, જેની સાથે સંયોજાણું, એટલે આ છે ઓલરેડી 2n, આ n, એટલે એનો અર્થ આપણે જો વાત કરીએ તો બે ઘટનાઓ જોવા મળી. પહેલી ઘટનામાં એવું જોવા મળ્યું કે અંડકોષ એકકીય છે, નરજન્યુ એકકીય છે. શું બેનો એમાંથી? તો કે યુગ્મનજ, જેને આપણે ફલિતાંડ તરીકે ઓળખી શકાય, એ દ્વિકીય રચના છે. આ એક ઘટના, આ પેલી એક જોવા મળે. એટલે આ એક સ્થિતિ, બરાબર. બીજી સ્થિતિ શું જોવા મળે? તો કે દ્વિકીય એની અંદરનું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર એટલે 2n પ્લસ નરજન્યુ, એ કેવું છે? તો કે n છે. શું બેનું છે આ બંનેના સંયોજન? તો કે પેનનું નિર્માણ થાય છે. કેવું છે? 3n છે.
પેન એટલે શું? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, બરાબર? એને આપણે પેન કહીએ. તો હવે એનો અર્થ એ થાય ને, હવે એક જ ભ્રૂણપૂટમાં આપણને બે વખત બે અલગ અલગ સ્થાનોએ આપણને ફલનની પ્રક્રિયા જોવા મળતી હોય છે. એટલે એક જ ભ્રૂણપૂટમાં, એક જ જે કોઈ પણ ભ્રૂણપૂટ છે એ એક ભ્રૂણપૂટમાં દ્વિકીય ફલિતાંડ અને ત્રિકીય 3N પેન નિર્માણ પામે. એટલે એનો અર્થ એ થાય કે બંને નરજન્યુઓ ફલનમાં ભાગ લે છે. એટલે એક વખતનું ફલન અંડકોષની સાથે અને બીજી વખતનું ફલન દ્વિકીય કોષ કેન્દ્ર સાથે, જેથી તેને શું કહેવામાં આવે છે? આપણે તો કે બેવડું ફલન કરે છે. બેવડું ફલન શા માટે? એ ખ્યાલ આવી ગયો હવે. બેવડા ફલન શા માટે કહેવાય? તો કે એક જ ભ્રૂણપૂટમાં બે નરજન્યુઓ અલગ અલગ કોષો સાથે ફલનની પ્રક્રિયા કરે છે. એટલે એના પરિણામે એમાંથી બે સ્થિતિનું નિર્માણ થાય છે. એક દ્વિકીય સ્થિતિ છે, બીજી ત્રિકીય સ્થિતિ તરીકે ઓળખી શકાય. એટલે આ પ્રકારે એને આપણે બેવડા ફલન તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં બેવડા ફલનની જે કોઈ પણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જો આપણે ખાસ એમાં વાત કરીએ કે આ બંનેમાંથી શું ઉત્પન્ન થાય છે, તો એ તમારે ખાસ એમાં યાદ રાખવું. યુગ્મનજ જે છે ને, યુગ્મનજ અથવા તો આપણે જેને ફલિતાંડ તરીકે ઓળખી શકાય છે, યુગ્મનજ અથવા ફલિતાંડ, બરાબર? જે કેવી રચના છે? તો કે 2N દ્વિકીય રચના છે. એમાંથી ભ્રૂણ બને છે, બરાબર? એમાંથી આની અંદરથી આમાંથી નિર્માણ પામે છે ભ્રૂણ. એટલે જેમાંથી આપણને ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે. આ ખાસ યાદ રાખવાનું. અને બીજી વસ્તુ અને બીજી વસ્તુ જે પેન જે છે ને, બરાબર? એટલે શું? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે ત્રિકીય રચના છે, બરાબર? 3N રચના છે. એમાંથી હવે જો શબ્દ જ અહીંયા શું આપવામાં આવ્યો છે? પ્રાથમિક ભ્રૂણકોષ. એટલે એમાંથી આગળથી શું ઉત્પન્ન થાય? ભ્રૂણકોષનું નિર્માણ થાય છે. એટલે આ જે પેન છે ને, જેમાંથી ભ્રૂણકોષ એનું નિર્માણ થાય છે, ભ્રૂણકોષ નિર્માણ પામે છે. એટલે આ રીતે અલગ અલગ પ્રકારની જે સ્થિતિ આપણને જે જોવા મળે છે, એ સ્થિતિને પરિણામે જે ફલનની પ્રક્રિયા જે આગળ વધતી જોવા મળે, એ ફલનની પ્રક્રિયાને પરિણામે એમાં એક જ ભ્રૂણપૂટમાં બે અલગ અલગ સ્થાનોએ ફલનની પ્રક્રિયા જુદા જુદા પ્રકારના કોષો ભાગ લેતા હોય છે, જેના પરિણામે આપણે એને બેવડા ફલન તરીકે ઓળખવામાં આવે છે. અને બેવડા ફલનની જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એમાં પશ્ચ ફલનની ઘટનાઓ આપણને ઉત્પન્ન થતી જોવા મળે છે. પશ્ચ ફલનની ઘટનાઓની અંદર યુગ્મનજ એટલે કે ફલિતાંડમાંથી ભ્રૂણના નિર્માણની પ્રક્રિયા અને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણકોષના નિર્માણની પ્રક્રિયાને આપણે પશ્ચ ફલનની ઘટનાઓ તરીકે ઓળખવામાં આવે છે, જેના વિશેની વાત આપણે આગળ